તો હેલો ગાઈઝ, આજે અમે અમદાવાદ આવ્યા છીએ તો મારા જીમના થોડા શોપિંગ કરવું છે, જીમના કપડાં માટે. તો આપણે હું તમને બતાવીશ કે ક્યાંથી શોપિંગ કરું છું અને શું શું લઉં છું. તો અત્યારે આપણે ટ્રાફિકમાં ઊભા છીએ આપણે, હું તમને બતાવી દઉં અને હું જ્યાં આગળ તમને જાઉં છું ત્યાં આગળ બતાવીશ. તમે લાસ્ટ સુધી વિડીયો જોજો. મોન પૃથ્વી બે આવ્યા છીએ, તેજસ્વીની અને મિનલ બંને ઘરે છે. મેં કીધું તમારે આવવું હોય તો ચલો, પણ એ લોકો ના પાડતા હતા કે મમ્મી ગરમી બહુ છે તો કેમને નહીં આવો. તો એ લોકો ઘરે બેઠા બેઠા ટીવી જોવે છે, મૂવી ચાલુ કરી, અને અમે બંને જણા શોપિંગ કરવા આવ્યા છીએ. તમને બતાવું કે આગળ બહુ ટ્રાફિક છે, તમે જોઈ શકો. ટ્રાફિકમાં ઊભા છીએ, જઈશું અમે શોપિંગ કરવા. તમને બતાવું ત્યાં આગળ જઈ. તો મિત્રો પાછળ જોઈ શકો છો ટ્રેડર્સ. ઓકે, તો આપણે એવા જઈશું શોપિંગ કરવા અંદર. મારા થોડા જીમના એવા કપડાં લેવા છે તો લઈ લેશું. બધા થોડા વેસ્ટર્ન કપડાં છે, મારા જીમમાં પહેરાય એ રીતના થોડા જોઈએ. તો આપણે આગળ જઈ ચેક કરીશું. તો મિત્રો અમે આખો શોરૂમ ફરી લીધો, પણ મને જે કપડાં જેવા ગમે એ રીતના કપડાં છે જ નહીં અંદર. તો હવે અમે બીજા મોલમાં અંદર જઈશું, જોઈએ કશે, કેમ કે મને મારી ચોઈસના કપડાં ના મળે ત્યાં સુધી હું લઉં નહીં. છે બધા પણ ઓકે છે. તો આપણે હવે બીજા મોલમાં જઈશું. ટ્રેડર્સમાં મને ના ગમે. ઓકે, તો બીજા મોલમાં જઈને તમને બતાવું તો ત્યાં આગળ મને શું ગમે છે કે નહીં. તો મિત્રો આપણે અમે પહોંચી ગયા છીએ મોલમાં, પેલેડિયમમાં આવ્યા છીએ. બીજું તો કશે એમના કપડાં સારા ના મળે, અમે પેલેડિયમની અંદર જઈશું, ત્યાં આગળ જોઈશું. પેલેડિયમમાં પહોંચી ગયા છીએ, અંદર જઈને અમે શોપિંગ કરીશું. અહીંયા તો 100% મળી જ રહેશે. ગાડી પાર્ક કરવા જઈશું. આમ તમને અંદર જઈને બતાવું બધું. હાલો મિત્રો, તો અમે હવે આવી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી છે પ્લેસમેન્ટની અંદર. ઉપર જઈશું આપણે. આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ. દર વખતે અમે આવી ગયા છું, દર વખતે કંઈક અહીંયા નવું ડેકોરેશન કરેલું હોય, કંઈક ને કંઈક અહીંયા અમે અપડેટ આપતા જ રહેશે. આ વખતે મેં આવ્યા અઠવાડિયા પછી. અઠવાડિયા પહેલાં ફિશનું હતું, ડોલ્ફિનનું. અઠવાડિયા પછી મેં આવ્યા તો આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે. આ પેલેડિયમ મોલની આ ખાસિયત છે કે અઠવાડિયે અહીંયા કંઈક નવું ડેકોરેશન કરતા રહે છે. અહીંયા લિફ્ટમાં નહીં જો. હા, કે તો પહેલાં આપણે જમી લઈએ. મિત્રો, તો પહેલાં આપણે થોડું શોપિંગ કરવા પહેલાં અમે જમી લઈશું, કેમ કે ભૂખ જોરદાર લાગી. ટક્કર લાગતી નહીં તો થોડું જમીને પછી શોપિંગ કરીએ. ઓકે, ચલો કેન્ટીનમાં જઈને આપણે મળીએ. તો શોપિંગમાં આપણે અમે ફૂડ કોર્ટમાં જઈશું. ફૂડ કોર્ટમાં આપણે પહોંચી ગયા છીએ. હવે જોઈએ હવે આગળ જઈએ. આગળ તો ગેમિંગનું છે ને. પિઝા હટ, આ બધા પિઝા મળશે ને. અહીંયા આગળ છે ને છોકરાઓની ગેમનું છે બધું, ગેમિંગ. અને આ બધું છે ને ટોયનું છે.
મેકડીમાં જઈશું ત્યાં આગળ જઈને કંઈક બર્ગર ખાઈશું. તો મિત્રો અમે અહીંયા જમવા બેસી ગયા છીએ. પૃથ્વી કે મારે છોલે ભટુરે ખાવાની ઈચ્છા છે. આખો દિવસ મેકડીનું મને ગમતું નહીં, કેમ કે હમણાંથી તો મેં મેકડીનું બહુ ખાતા કરીએ છીએ. એટલે હું તો મેકડીનું બર્ગર ખાઈશ, પણ એમના માટે છોલે ભટુરે ઓર્ડર કરવા ગયા છે. આવો એટલે તમને બતાવું. તો મિત્રો છોલે ભટુરે આવી ગયા છે. પૃથ્વી બેસ્ટ છે ખાવા માટે. ફટાફટ અમે જમી લઈએ. આની અંદર આવ્યા છે ગુલાબજાંબુ, છાશ, છોલે ભટુરે અને અથાણું છે, સલાડ છે, પાપડ અને 2 ભટુરે છે. ઓકે, તો ફટાફટ પૃથ્વીને બંને જમી લઈએ. તો મિત્રો પૃથ્વી હું ક્યાંની વેઇટ કરીને બેઠી હતી. એમના છોલે ભટુરે પડેલા છે. મારા માટે મેકડીમાં લેવા ગયા હતા, તો લઈને આવી ગયા છે. તો હવે અમે બંને જમી લેશું. જો મિત્રો છોલે કુલચે, મેકડીમાંથી પિંકી માટે ફ્રેન્ચ ફ્રાય, કોક, બર્ગર. બેઠા છીએ પિંકીન ફ્રેન્ચ ફ્રાય અને બર્ગર સારું ભાવે છે મેકડીનું. થોડી પેટ પૂજા કરી અને પછી શોપિંગમાં જઈશું. શોપિંગ કરીને પછી બતાવીએ અમે શું લીધું, શોપિંગ શેનું કર્યું છે. તો ચલો થોડી પેટ પૂજા કરી લઈએ. ઓકે. જો મિત્રો અહીંયા પેરાડિયમ મોલમાં આ રીતે જ્વેલરી પણ મળે છે. આ મસ્ત ગાના જો. હેલો મિત્ર, બધું લઈએ છીએ, ખરીદી છે. કપડાં વ્યવસ્થિત મળતા નહીં. બધા શોરૂમમાં ફરીએ છીએ, જોઈએ છીએ ક્યાં હવે મળે. બધું જોઈ લઈએ પહેલાં એકવાર. અહીંયા જવું છે નીચે? ચાલો એ ભાઈ. મેક્સ શોરૂમ છે મેક્સનો, એમાં જઈએ છીએ. જોઈએ હવે કઈ રીતનું એમાં કલેક્શન છે. જીમના કપડાં છે એટલે બહુ ઓકવર્ડ અહીંયા કોઈ રાખતું હોય ના રાખતું હોય. જોઈ લઈએ તો એકવાર. મેક્સ શોરૂમ કપડાનું ચાલુ છે. એકદમ બહુ મસ્ત કપડાં છે બધા, પણ હવે અમને ગમતા નથી એવું છે. અમુક ગમે છે પણ એમાં કેવું છે, વળી પાછું સેટિંગ નથી આવતું. એવું કંઈ નહીં ગમતા. ચાલો સર બહાર ત્યાંથી જ નીકળી જઈએ ને, બીજી શોપમાં જઈએ હવે. શેમાં જવું છે? પેન્ટાલુસમાં જવું. ચાલો પેન્ટાલુસમાં એન્ટ્રી મારીએ હવે. પેન્ટલુસમાં બી મને ના મળ્યું. પેન્ટાલુસ શોરૂમ છે. મારી ચોઈસના કપડા અહીંયા બી ના મળે. ચાલો બીજા ઘરે જોઈએ. સુપર ટ્રાય.
હેલો ગાઈઝ, અમે પેલાડિયમ મોલમાં કંઈ પણ સ્ટોર બાકી નહીં મૂકી, બધો ફરી લીધો. પણ જે મારી ચોઈસનું જે કોટનનું પેન્ટ લેવું હતું ને એ મને ના મળ્યું, તો હું એડજસ્ટ કરીને જોર જબરદસ્તી કોઈ વસ્તુ લેતી નહીં, એટલે મેં અહીંયાથી રહેવા દીધું. હવે અત્યારે આપણે હું તમને આ બ્લોગમાં બધું નાખી દઈશ, પેલાડિયમ મોલમાં મેં શું શું કર્યા, શું જોયું, તમને બી લાસ્ટમાં ફોટા હું શેર કરી દઈશ વિડીયોની અંદર. તો મિત્રો પેન્ટ છે, મને કોટનમાં જે જીમ માટે જે કોટનનું પેન્ટ જોઈતું હતું એ પેન્ટ મને ના મળ્યું. તો હવે આ વિડીયોમાં અહીંયા સ્ટોપ કરું છું. તો અમે નેક્સ્ટ ટાઈમ હું બજારમાં રાત્રે ફરીશું, તો બહાર કોઈ મીન્સ સારી કોઈ જગ્યાએ જુડીઓમાં યા તો કોઈ ટ્રેડર્સ ગમે ત્યાં બહાર જઈને મોટા મોલમાં જઈને અમે લઈ લેશું. બરાબર, તો આ વિડીયોમાં અહીંયા ફિનિશ કરું છું. ઓકે બાય, મળીએ. હવે પ્લેસમેન્ટમાં અમે આવી ગયા છીએ, ગાડી પાર્ક કરીએ ત્યાં આગળ. અમે ગાડી લઈ અને હવે ઘરે જઈશું. અને ક્યાં પડી આપણી ગાડી? બોલો, પેન્ટ મળ્યું? પેન્ટ ના મળ્યું. આખું પેરેડિયમ ફરી ગયા પણ ફરી રહ્યા પણ પેન્ટ ના મળી જાય. કોટનમાં જે ક્વોલિટીનું અને જેવું જોવું જીમમાં માટે મારે જો જીમના જે હોય ને ઇલાસ્ટિક ટાઈપ એ તો મને ગમતા નહીં, તો મારે કોટનમાં જોઈતું હતું. અને જે ફિટિંગ વાઇઝ જે મને જોઈતું હતું એ વસ્તુ મને ના મળે, એને એડજસ્ટ કરીને તો હું લેતી નહીં. એટલે અમે રાત્રે જઈશું, રાત્રે બજારમાં ફરીશું આમ તો કંઈ સારા મોલમાં. એ વિડીયો હું તમને તમારી જોડે શેર કરીશ, પણ આ વિડીયો હું અહીંયા સ્ટોપ કરું છું હવે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે બાય. ઓકે બાય.